આવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતા પોલીસ તંત્ર દોડતું થયું। કંટ્રોલ રૂમને જાણ થતાં જ પોલીસ, BDS અને ડોગ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચ્યા। નાનપુરા પોસ્ટ ઓફિસ અને આસપાસના વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરાઈ। ધમકીભર્યા ઈમેલના સ્ત્રોતની સાયબર ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ નાનપુરા પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ચૂકી હતી। ફરી ધમકી મળતા સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે। મહત્વના સમાચાર જણાવી દઈએ। વારંવાર ધમકીભર્યો મેલ મળ્યા કરે છે અને આવી ઘટનાઓમાં વારંવાર વધારો થઈ રહ્યો છે। ત્યારે ફરી એકવાર સુરત શહેરના નાનપુરા પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ધમકીભર્યો ઈમેલ મળતા પોલીસ દોડતી થઈ હતી। BDS અને ડોગ સ્ક્વોડે તપાસ હાથ ધરી છે। પોસ્ટ ઓફિસમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સાયબર ક્રાઇમે ઈમેલ સ્ત્રોતની તપાસ શરૂ કરી છે। અગાઉ પણ આવી ધમકી મળી ચૂકી છે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ નાનપુરા પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ચૂકી હતી। ફરી ધમકી મળતા સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે।